કેમ છે બાળકો? મજામાં? ત્રિકોણમિતિના એક્સ્ટ્રા દાખલાની તૈયારી શરૂ થઈ ગઈ? કરી દીધું ને બધું તૈયાર સરસ રીતે? હવે એક સ્ટેપ હજુ આગળ જઈએ. JEE. ઓકે, હવે બધું JEE માટેનું મટીરિયલ ક્લિયર. તો આજે આપણે એના પહેલો દાખલો શરૂ કરીએ. સાઇનની 4 ઘાત x -2 cos સ્ક્વેર x પ્લસ a સ્ક્વેર બરાબર 0 નો આરમાં ઉકેલ મળે તો. 4 ઓપ્શન નહીં લખતો, પછી બોર્ડ ઉપર જગ્યા ના બચે. આ એ શોધવાનો છે. 4 ઓપ્શન એના છે. એનો વિસ્તાર કયો અથવા એની કિંમત કયો કે કોની વચ્ચે આવે, કયા અંતરાલમાં, એ શોધવું છે. જોજો, આ સાઇનની 4 ઘાત x ગણવાનું શરૂ કરી જ દઉં છું. આ કોસ સ્ક્વેર છે અને 1 માઇનસ સાઇન સ્ક્વેર મૂકી દઉં. સાઇનની 4 ઘાત -2 + 2 સાઇન સ્ક્વેર પ્લસ a સ્ક્વેર બરાબર 0. સાઇનની 4 ઘાત x પછી એની જોડે ગોઠવું આ 2 સાઇન સ્ક્વેર. આટલો તો ખ્યાલ આવે છે. આ કોસ સ્ક્વેર એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેરના ઓછા 2 ગુણાઈ દીધા. હવે આ પ્રથમ, આ મધ્યમ, અંતિમ પદ શોધો. 1 આવે તો 1 ઉમેર્યું તો 1 બાદ કરું એટલે ઓછા 2 છે. 1 બાદ કરું એટલે ઓછા 3. અને આમ જુઓ 1 ઓછા 3 ઓછા 2 થઈ ગયા. પ્લસ a સ્ક્વેર બરાબર 0. આ પૂર્ણ વર્ગ સાઇન સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર અને આ બે સામે જવા દો તો 3 પ્લસ થઈ જાય ને a સ્ક્વેર માઇનસ થઈ જાય. આટલું સાદુરૂપ રકમનું આપવાનું. હવે વિસ્તાર શોધોની રીતમાં જતું રહેવાનું. આ સાઇન વિધેય છે તો હવે હું સાઇનનો વિસ્તાર લખીશ -1 થી 1. હવે વિસ્તારની રીત સાદુરૂપ આટલું. પહેલાં સ્ક્વેર જોઈએ છે, સ્ક્વેર કરીશ. યાદ કરજો, -1 થી 1 નો સ્ક્વેર શું થાય? 0 થી 1. હવે આ તમને આવડે છે એટલે ડિટેલ નથી જરૂર. +1 કરું તો આ 2 થઈ ગયું. હવે સ્ક્વેર કરું ટૂંકમાં 1 થી 2 વચ્ચેની સંખ્યાનો વર્ગ કરું તો 1 થી 4 વચ્ચેની સંખ્યા આવી જાય. 1 નો વર્ગ 1 ને 2 નો વર્ગ 4. આ તો સીધું દેખાય, સંખ્યા રેખા ઉપર જોવાની જરૂર નહીં. તો આવી ગયું. હવે એના બદલે આ મૂકી દો. આમાંથી એમાં જવાનું છે એટલે પહેલાં તો આ 3 દૂર કરવા પડે. તો બધેથી 3 બાદ કરી દઈએ તો 1 ઓછા 3 ઓછા 2. આ 3 ગયા, 4 માંથી 3 જાય 1 તો ઓછા 2 થી 1 થઈ ગયું. હવે આ માઇનસ a સ્ક્વેર છે, એને પ્લસ કરવા હોય તો માઇનસ ગુણવા પડે. તો આ 2, આ માઇનસ a સ્ક્વેર, આ -1. માઇનસ ગુણાવું એટલે યાદ કરજો અસમતા બદલાય. લેસ ધેન ઓર ઇક્વલ છે તો શું કરી દઉં? ગ્રેટર ધેન ઓર ઇક્વલ. સોરી, આ પ્લસ થઈ ગયા. ઓકે, હવે જુઓ આ a સ્ક્વેરથી અને આ -1 છે તો a સ્ક્વેરની કિંમત -1 થી મોટી હોય તો આપણને ખબર જ છે, પણ ખરેખર તો 0 થી મોટી હોય. એટલે આ શું લખી નાખું? આ -1 દૂર કરીને 0 લખવાનું કારણ સ્ક્વેર છે ભાઈ. સ્ક્વેર -1 થી 0 ની વચ્ચે તો હોય નહીં ને. એટલે હવે આનું વર્ગમૂળ લઉં. જોજો, આ પાછી સરસ વસ્તુ. આ ના લખત તો એ ચાલત, અહીંયાથી એ ચાલત, પણ ખરેખર આ -1 થી 2 ની વચ્ચે હોય a સ્ક્વેર તો a સ્ક્વેર -1 થી 0 તો હોય જ નહીં ને. 0 થી 2 હોય એટલે 0 થી 2 લખી નાખ્યા છે. ઓકે, હવે જોજો આ 2 નું વર્ગમૂળ તો √2 દેખાશે. દેખાશે? આનું શું? 0 દેખાય? આ બિલકુલ ખોટું છે. સાંભળજો, આપણે એક વસ્તુ લખેલી હતી, યાદ કરજો. તો હું તમને કહેતો કે આ માનાંક દૂર કરું ને લેસ ધેનનો, એટલે આ જે સંખ્યા હોય ને એના માઇનસ અને પ્લસની વચ્ચે આવે. કહેતો તો ઉલટું, માઇનસથી પ્લસની વચ્ચે હોય એનો માનાંક લઉં તો આ થઈ જાય. એના જેવું છે આ a સ્ક્વેર એટલે માનાંક જ સમજવાનું. 3
આને આમ બી લખાય, એક્સ સ્ક્વેર લેસ ધેન ઇક્વલ ટુ 3 હોય તો વર્ગમૂળ લઉં, આ બાજુ 0 તો હોય જ ભાઈ. હવે અહીંથી આમ થયું તો આ એ વસ્તુ છે. અહીંયા ખરેખર 0થી મોટું તો હોય જ, એટલે આપણે આને શું લખી નાખીએ? માનાંકે. ઓકે, વર્ગમૂળ લઉં એટલે માનાંક લખવાનું √2. હવે આ દૂર કરું તો શું આવે? √2 આવે. આ એક રીતે સમજાયું. સમજાવી 3-4 રીતે હકાય, એક જવાબ આવી ગયો. હવે બીજી રીતે સમજાવું, જોજો. સંખ્યા રેખા, આ -√2, -1, 0, 1 અને આ √2. આ -√2નો વર્ગ કરું તો શું આવી જાય? 2 આવી જાય. સોરી, માનાંક કરું તો -√2નો માનાંક કરું તો શું આવી જાય? √2 આવી જાય પ્લસ. એ જ રીતે અને 2 સુધી જો હોય તો સીધો વર્ગથી સમજાઈ ગયા. કોઈ અહીંયા 2 હોય તો કે -√2નો વર્ગ કરું તો ક્યાં આવી જાય? એ વર્ગ નીચે બતાવું, 2 આવી જાય. આવી જાય. આ -1નો વર્ગ કરું તો ક્યાં આવી જાય? 1 આવી જાય. અને 0નો વર્ગ ક્યાં આવી જાય? 0. તો જુઓ, આ 0થી 2 વચ્ચેની સંખ્યા જે છે ને, અને એ જ રીતે 0થી આ 1નો વર્ગ તો 1 જ થાય, √2નો વર્ગ ક્યાં જતો રહે? 2. તો -√2થી 2 સુધીની સંખ્યાનો વર્ગ કરું ને તો ક્યાં આવી જાય? 0થી 2ની વચ્ચે આવી જાય. તો ઊંધું 0થી 2ની વચ્ચે હોય એનું વર્ગમૂળ લઉં તો શું આવી જાય? -√2થી √2ની વચ્ચે. આ સંખ્યા રેખા ઉપરથી સમજાય, આના ઉપરથી સમજાય. મારી દ્રષ્ટિએ આ સહેલું પડે કે ભાઈ વર્ગમૂળ લઉં એટલે માનાંક લખવો પડે. આ એ સ્ક્વેરનું વર્ગમૂળ તો કે માનાંકે. આ બાજુ તમારે 0 લખવું હોય તો લખો, માનાંક 0થી તો મોટો જ હોય. હવે આ માનાંક દૂર કરું તો કે આ સંખ્યાના ઋણ અને ધનની વચ્ચે. આ 0 કન્ફ્યુઝ ના કરે એટલે દૂર કરેલો છે કે આ નિયમો તમને સમજાય કે એક્સ સ્ક્વેરનું વર્ગમૂળ લખું તો શું લખાય? માનાંક એક્સ. સીધું એમને નહીં. 3નું √3. અહીંયા 9 છે તો 3 થાય. હવે 3નો માનાંક દૂર કરું, આ રીતે આપણે આગળ શીખી ગયા છીએ. -3થી 3ની વચ્ચે. એટલે માનાંક એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 બતાવે, √2. તો આ દૂર કરું, આ સમજાયું મેં. આટલું થોડું સમજૂતી આધારિત છે, સાદુરૂપના સ્ટેપ નથી. એકવાર ફરીથી જોઈ લઈએ. આ cos સ્ક્વેર 1 - sin સ્ક્વેર, આ -2 ગુણાઈ દીધો, -2 + 2 sin સ્ક્વેર. સાઇનની 4 એની આરે 2 sin સ્ક્વેર ગોઠવું, અંતિમ પદ 1 થાય, ઉમેર્યું તો બાદ કરું એટલે -2 -1 -3 દેખાય, વત્તા a સ્ક્વેર. આ પૂર્ણ વર્ગને આ બે સામે. હવે વિસ્તારની રીત, આ સાઇન વિધેય છે તો -1થી 1 સ્ક્વેર કરું એટલે 0થી 1 એ બી આવડે છે. હવે આ 1 ઉમેરો છો તો 1 ઉમેરી દીધો એટલે આ 1, આ 2 થઈ ગયા. હવે આનો સ્ક્વેર કરવો છે, સ્ક્વેર કરું તો 1નો વર્ગ 1 રહે, પણ 2નો વર્ગ શું થઈ જાય? 4. ટૂંકમાં 1થી 2 સંખ્યા હોય, 1થી 2 એની વચ્ચેની સંખ્યાનો વર્ગ કરું તો શું થઈ જાય? 1થી 4. હવે આના બરાબર આ મૂકી દીધું. હવે આ તકડો પહેલાં તો દૂર કરવો છે એટલે 3 બાદ કર્યા તો -2, આ 1 થઈ ગયો. અને આ 3 બાદ કરું એટલે 3 - 3 નીકળી ગયા. હવે આને ધન કરવો છે સ્ક્વેર એટલે માઇનસ ગુણાવ્યા તો આ +2 થઈ ગયા, -1 થઈ ગયા. અસમતા બદલાય એટલે આ ગ્રેટર ધેન ઓર ઇક્વલ. આને ગોઠવું, પહેલાં -1 પછી a સ્ક્વેર પછી 2. તો કે એ સ્ક્વેર છે -1થી મોટા લખવું સારું ના લાગે. એનો વર્ગ -1થી 2ની વચ્ચે છે એવો અર્થ થયો. -1થી 0ની વચ્ચે આવે વર્ગ ના આવે એટલે લખી નાખ્યું કે ભાઈ ખરેખર આ 0થી 2ની વચ્ચે છે. હવે એનું વર્ગમૂળ લીધું માનાંકે તો કે √2. વર્ગમૂળ લઉં ત્યારે માનાંક લખવો પડે, નહીં તો સામેની સાઈડ પ્લસ માઇનસ થાય. યાદ કરો, પ્લસ માઇનસ √2 એનો અર્થ -√2થી √2ની વચ્ચે. તો આ માનાંક દૂર કરવું એટલે તમને આ નિયમ આપણે ભણેલા છીએ એટલે સીધું સમજાય. પછી આ સંખ્યા રેખા ઉપરથી સમજાયું, પણ મારી દ્રષ્ટિએ આ નિયમથી જોજો, સહેલું દેખાશે. ક્લિયર? સરસ દાખલો. જુઓ બીજો દાખલો, 81ની ઘાત sin સ્ક્વેર 81ની ઘાત cos સ્ક્વેર બરાબર 30. x 0થી π/2 ટૂંકમાં પહેલા ચરણમાં તો આ x શોધવો છે એટલે આ ખૂણો શોધવો છે એવો અર્થ થયો. જોજો શરૂ જ કરી દઈશું દાખલો ગણવાનું. 81 sin સ્ક્વેર 81 આ cos સ્ક્વેર છે અને sin સ્ક્વેરમાં ફેરવી દઉં. બેમાંથી એકને બદલી દેવાય, ગમે તેને બદલાય. આને લખાય 1 - cos સ્ક્વેર, આને લખાય 1 - sin સ્ક્વેર. મેં આને બદલી દીધા. 81ની ઘાતમાં sin સ્ક્વેર 81ની ઘાતમાં 1 81ની ઘાતમાં -sin સ્ક્વેર
30. ઓકે, આ માઇનસ છે, છેદમાં લખું તો પ્લસ થઈ જાય. 81 ઘાત સાઇન સ્ક્વેર, 81 ભાગ્યા 81 ઘાત સાઇન સ્ક્વેર 30. આમ તો આ સીધો લસા લો તો ચાલે, પણ જોવાનું થોડુંક અઘરું લાગે છે એટલે અક્ષરધાર લો. 81 ઘાત સાઇન સ્ક્વેર એક્સ, એ ધાર લો, ગમે તે અક્ષરધાર લેવાનો. એ વાય તમને ઠીક લાગે. આ એ ધાર લીધો તો શું, આ જોવું જરાક સહેલું દેખાય. ના ધારો તોય ચાલે હો, બીજું કોઈ કારણ નથી ધારવાનું. આ એ લસા લો, ધાર લો ને તો સરસ દેખાય. ઓલું 81 ઘાત સાઇન સ્ક્વેર જોઈને કન્ફ્યુઝ થાય. ઓકે, હોય એનું એ જો બધું. આ 30 ડાબી બાજુ લઈ લીધા, માઇનસ થઈ ગયા એટલે વચ્ચે ગોઠવી દીધા એ સ્ક્વેર. પછી આ -30 81, 81 ભાગ સરવાળો 30, 27 3 81. તો અવયવ એ ઓછા 27 એ ઓછા 3 બરાબર 0. તો એ ઓછા 27 બરાબર 0 લખું એટલે એ બરાબર 27, અથવા એ ઓછા 3 બરાબર 0 લખું, ડાયરેક્ટ લખી નાખું ને એ બરાબર 3. જે ડબલ ચાલે, જેટલું તો ડાયરેક્ટ લખવું પડે ને. ઓકે, જોજો હવે એ મૂકી દઉં. એ એટલે 81 ઘાતમાં સાઇન સ્ક્વેર 27, અથવા 81 ઘાતમાં સાઇન સ્ક્વેર 3. હવે 27 એટલે 3ની ઘાત, 81 એટલે 3ની ઘાત દેખાય છે. તો આ 3ની 4 ઘાત અને ઘાતની ઘાતનો ગુણાકાર. ફરી એક ડાયરેક્ટ આ 3ની 4 ઘાત, પછી એની સાઇન સ્ક્વેર, ઘાતની ઘાતનો ગુણાકાર એટલે 3ની 4 સાઇન સ્ક્વેર, આ 3નો ઘન, અથવા 3ની 4 સાઇન સ્ક્વેર. આ સામે તો 3 જ છે એટલે 3ની 1 ઘાત કહેવાય. આધાર સરખો તો ઘાત સરખાઈ દો, 4 સાઇન સ્ક્વેર બરાબર 3. હવે જરાક આનું સાદુરૂપ પહેલાં જોઈ લે, આ પછી જોઈશું. 3/4 વર્ગમૂળ સાઇન એક્સ √3/2. આ વર્ગમૂળ પ્લસ લખવું કે માઇનસ, ચરણ જોવું જ પડે. ત્રિકોણમિતિ વર્ગમૂળ લ્યો એટલે ચરણ જોવું જ પડે. એટલે જ આપ્યું છે પહેલું ચરણ, સાઇન ધન હોય એટલે આ વર્ગમૂળ ધન. હવે અહીંયા જોઈએ 4 સાઇન સ્ક્વેર 1/4. વર્ગમૂળ ધન છે એ તો જોઈ લીધું એટલે 1/2. સાઇનનું મૂલ્ય 1/2 કયા ખૂણા, સોરી √3/2 કયા ખૂણા માટે, 60 π/3. 1/2 કયા ખૂણા માટે, 30 π/6. તો એક્સ બરાબર જવાબ આવી ગયા. ઓપ્શનમાં જવાબ છે એક્સ બરાબર π/3 અથવા π/6. આ આન્સર 4માંથી એક ઓપ્શનમાં આપેલો છે. હા, એક વસ્તુ કહી દો, ઓપ્શનમાં જુઓ π/3 આપેલો હોય, π/6 એ આપેલું હોય, અને એક ઓપ્શન હોય π/3 અથવા π/6. સાચો ઓપ્શન આ કહેવાય. આ બેમાંથી એક જ આપેલો હોય ઓપ્શન ના ચાલે. તમે કહો એક જવાબ તો આવી ગયો ને, MCQમાં એવું ના હોય. આ જવાબ સાચો પડે. ક્લિયર? ઓકે, જુઓ 10 + sec બરાબર 2 cosના 0 થી 2π માં ખાલી જગ્યા ઉકેલજો. ઓપ્શન નાનો છે એટલે લખ્યું, સંખ્યા જ લખવાની છે. 2 ઉકેલ મળે, 3 ઉકેલ મળે, 0 મળે કે 1 મળે, આને આધાર નક્કી થાય. કઈ રીતે બતાવવું હમણાં જોજો. પહેલું તો આ રકમ 10x + sec x 2 cos x. સાઇન કોસમાં રૂપાંતર કરી દો, સાઇન અપન કોસ. સેક એટલે 1 / cos. આ 2 cos. કોસ લસા, કોસ લસા લઈને સામે જવા દો. એક સ્ટેપ સીધું ચાલશે ને ભાઈ? જે ડબલની તૈયારી કરો છો આટલા સામાન્ય સાદુરૂપતા આવડે. આ કોસ સામે ગયા, 2 cos². હવે જો આ સાઇન છે, લખી નાખો આ સીધું. આ cos² એટલે 1 - sin² ને 2 ગુણાઈ દીધા તો 2 - 2 sin². એકચ્યુઅલી તારા કામ છે જે ડબલ માટે છે એટલે જેટલું સીધું આવડે એટલું લખાય. આ 2 sin² ડાબી બાજુ ધન થઈ ગયા, પ્લસ sin x 2 ડાબી બાજુ 1 - 2 - 1 0. 2 × 2 2 ના ભાગ બાદ બાકી 1 થાય. અવયવ જ પડે 2 × 2. હવે અવયવ ડાયરેક્ટ લખીશું. આ બે અવયવ થઈ ગયા, 500 તો આ જ આવે.
આના બરાબર 0 મૂકું એટલે સાઇન એક્સ બરાબર 1/2, અથવા આના બરાબર 0 મૂકું તો સાઇન એક્સ બરાબર -1. સાઇનનું મૂલ્ય 1/2 કયા ખૂણા માટે? યાદ કરજો, આપણે ટેક્સ્ટ બુકમાં મુખ્ય ઉકેલ, વ્યાપક ઉકેલ શીખાતા. એમાં મુખ્ય ઉકેલ લખીએ ત્યારે પણ જેટલા શક્ય ઓપ્શન હોય એટલા લખવા પડે ને હંમેશા 2 આવે. આ એ છે. સાઇનનું મૂલ્ય 1/2 એટલે તમે કહેશો 30નો ખૂણો, 30 એટલે π/6, પણ સાઇન ધન છે 1/2, 0 થી 2π એટલે એકમ વર્તુળમાં એક પરિભ્રમણની છૂટ છે, તો સાઇન પહેલા ચરણમાં ધન હોય અને બોલો બીજા ચરણમાં ધન હોય તો પહેલા ચરણમાં લખાય π/6, અથવા બીજા ચરણમાં, યાદ કરજો સૂત્ર બીજા ચરણનું 0 થી 2π માટે પાઈ માઇનસ લખવું પડે, અથવા સાઇનનું મૂલ્ય -1 0 થી 2πમાં ક્યાં હોય? b' આગળ. b' આગળનો ખૂણો પહેલા પરિભ્રમણમાં થાય 3π/2. તો આ એક જ સાદુરૂપ આપવાનું છે, 5π/6, π/6, 5π/6, 3π/2. તો ઉકેલની સંખ્યા કેટલી થઈ ગઈ ભાઈ? 3. ઉકેલ નથી લખવાના, ઉકેલની સંખ્યા લખવાની છે. કેટલી થઈ ગઈ? 3. આ થઈ ગયો આ ઓપ્શન, આ 0 થી 2π. તમે જુઓ, એક દાખલામાં આગળ વિસ્તારનો ઉપયોગ આવ્યો, બીજા દાખલામાં પાછા આ ખૂણા આવ્યા હતા, એક્સ બરાબર શોધ્યા સાઇન ઉપરથી. આમાં ઉકેલની સંખ્યા આવી તો આ ઉપયોગ આવ્યો કે 1/2 તો પહેલા ચરણમાં ધન હોય π/6, બીજા ચરણમાં ધન હોય પણ બીજા ચરણનો ખૂણો શું લખાય? પાઈ માઇનસ π/6 એટલે 5π/6, આ 3π/2. જો દાખલો સાવ સહેલો જ છે. આ સાઇન કોસમાં ફેરવા, આ કોસ લસા 2 cos સ્ક્વેર, આ cos સ્ક્વેર એટલે 1 - sin સ્ક્વેર મૂકું તો 2 - 2 sin સ્ક્વેર. આ ડાબી બાજુ પ્લસ, આ પ્લસ છે, આ 2 ડાબી બાજુ લો, 1 - 2 એટલે -1, 2 × 2, 2 ભાગ બાદ બાકી 1 થાય, 2 × 2 એટલે અવયવ આવી ગયા. આના બરાબર 0 લખો એટલે 1/2. થોડાક સાદુરૂપના સ્ટેપ ઉડાડ્યા, આ ઉકેલની સંખ્યા આવી ગઈ. હવે જુઓ, આમાં બી આપણે ટેક્સ્ટ બુકનો ઉપયોગ આવ્યો, આગળના દાખલામાં વિસ્તારનો ઉપયોગ આવ્યો હતો. હવે તમે કહો ડાયરેક્ટ JEE કેવી રીતે ભણાવાય? ઘણા બધા બોલે છે ને JEE સીધું. ટેક્સ્ટ બુક અને એના ચેપ્ટર જે છે એના ટેક્સ્ટ બુકમાંથી બેઝ લઈ એના બધા થિયરિકલ ફંડામેન્ટલ આપણે ક્લિયર કરીએ તો જ આગળ થાય ને ભાઈ. આ ડાયરેક્ટ કેવી રીતે સમજાવી શકાય? જો ટેક્સ્ટ બુકમાં વિસ્તાર નહોતો એટલે મેં પહેલાં શું કર્યું? વિસ્તાર શીખવાડ્યો. હવે વિસ્તાર ના શીખવાડ્યો ને પેલો દાખલો આવી જાય તો હું તમને શું સમજાવું એમાં? એટલે ફંડામેન્ટલ હંમેશા મજબૂત કરવાનું, પછી બધું થાય. જુઓ, એનું એ જ છે, કહેવાય JEE. આ પૂછાયેલા બી હોય દાખલા અને પૂછાશે બી ખરા ફરીથી. મૂળ ફંડામેન્ટલ મજબૂત કરવાનું, પછી આગળના સ્ટેપમાં મહેનત કરવાની. ડાયરેક્ટ કશું ના થાય મેથ્સમાં. ક્લિયર બધા? સરસ, તૈયાર કરી દો. ઓકે, જુઓ આગળનો દાખલો. 2 sin સ્ક્વેર પ્લસ 5 sin -3 બરાબર 0 ને 0 થી 3π લખ્યું છે આ વખતે. માં ઉકેલ છે. ઓપ્શન નાના છે એટલે ફરી લખ્યા 4, 6, 1, 2. ટૂંકમાં ઉકેલની સંખ્યા આગળ નહોતો એવો જ દાખલો. 2 sin સ્ક્વેર 5 sin x 3 બરાબર 0. 3 દુ 6, 6 ના 2 ભાગ બાદ બાકી 5, 6 એકા 6. પાડ દેજો અવયવ, હું ડાયરેક્ટ લખી નાખીશ. હવે તમે કહેશો સર આ શીખવાડો, તો આ અત્યારે ન શીખવાડી શકું, એ આપણે ક્લાસ શરૂ કરીએ ત્યારે જ. હા, જેના ડાયરેક્ટ લખતા ના આવડતું એને શીખવું હોય, ક્લાસ શરૂ કરું ત્યારે મને યાદ કરાવજો તો શીખવાડી દઈશ. અત્યારે ન થાય હો. આના 0 લખું તો sin x બરાબર 1/2 અને આના બરાબર 0 લખું તો sin x બરાબર -3. આ શક્ય નથી. હવે તમને આ સ્પષ્ટ ખ્યાલ આવે કે sin બરાબર -3 શક્ય નથી. ખ્યાલ આવી ગયો? ચલો બોલો કારણ. બોલ્યા? સાઇનનો વિસ્તાર -1 થી 1. સાઇનનો જવાબ હંમેશા -1 થી 1 જ હોય, એના સિવાયની કિંમત ના હોય. આ -3 શક્ય નથી. આ એક જ જવાબ બચે sin x બરાબર. તેથી
एक्स बराबर हवे हूँ लखूँ छूँ एक्स बराबर जोजो हवे पाछुं आ वर्तुळ दौड़ दऊं नानुं जो जे खेल है आम जे एकम वर्तुळ में हूँ तमने खास कहूँ छूँ कि जे है त्रिकोणमिति बधुं एकम वर्तुळ में है। ओके 0 થી 3 पाई याद करजो आ 0 π/2 पाई 3 π/2 2 पाई एक परिभ्रमण पूर्ण थयुं। आ 0 થી 3 पाई कीधुं एटले एम कहे कि हजी आगळ फरो भाई थाकी जावे नहीं चाले आटो मारो अहींया आव्यो तो आमां π/2 उमेर्या 5 π/2 અને અહીંયા આવું એટલે આ થયું 3 પાઈ આટલી વખત ફરવાનું છે ટૂંકમાં એક આખું પરિભ્રમણ અને પછી એક અડધું પરિભ્રમણ એમાં સાઇનનું મૂલ્ય 1/2 કેટલી વાર આવે એ લખવાનું છે। જો પહેલી વાર પહેલું ચરણ 0 થી π/2 ની વચ્ચે તો સાઇન 30 π/6 અથવા બીજા ચરણમાં બી હોય 0 થી પાઈની વચ્ચે જ અહીંયા બીજા ચરણમાં બી સાઇન ધન જ હોય એટલે 1/2 પણ બીજું ચરણ એટલે શું લખાય π - π/6 ઓકે अथवा ये नीचे लखीशो सेज ऊपर आ वर्तुळ है एक्स बराबर हवे तीजा चौथा में तो साइन केवुं थई गयुं ऋण एटले ना हाले पण फरी पाछो 0 થી पाई में आव्यो एटले आ 2 पाई तो पूरा थई गया। फरी पहेलुं चरण तो फरी पहेलुं चरण लखुं एटले तमने खबर छे के 2 पाई तो पूरा थया प्लस π/6 आव्युं अने फरी बीजुं चरण आवे एटले हजू एकवार अथवा पहली बार आपणे लखीए बीजू चरण π - π/6 पण बीजा परिभ्रमण वखते आ 3 पाई होय एटले एने ए ज रीते शुं लखवुं पड़े टूंकमां जुओ पहला परिभ्रमणमां π/6 ने π - π/6 लखीए बीजा परिभ्रमणमां आवुं एटले एने 2 पाई प्लस कहेवाय कारण के खूणो 2 पाई तो पूरो थई गयो हजू वत्ता π/6 अने अहींया आवुं एटले आ 3 पाई करता π/6 ओछा π - π/6 हतुं ए ज रीते 3 पाई आ π/6 तो 2 पाई वत्ता π/6 हवे अत्यारे तो हूँ जवाब शोधूँ छूँ बाकी हवे जरूर ना रही आ 5 π/6 थी गया अथवा अहींयाथी आव्या आ थया 12 ने 1 13 π/6 अथवा आ थया 18 - 1 17 π/6 आनी जरूर नहोती अत्यारे मैं लख्या पेपर में तो तमने अहींथी खबर पड़ी 1 2 3 અને 4 तो उकेलनी संख्या केटली थई गई आई रह्यो ए आंसर। हजू अत्यारे मैं केटलो मोटो दाखलो गण्यो सरस देखाय आज वस्तु हूँ एमसीक्यू सॉल्व करतो तो शू करूँ सांभळो आ रकम है आ एक स्टेप आव्यो आ तो लखूँ ज नहीं ने एमसीक्यू में थोड़ू लखूँ आ देखाय के -3 है शक्य नहीं एटले खाली आ ज लखूँ जो आ एक स्टेप आ बीजू एमां आटલું જ લખવાનું आ नहीं लखवानुं आ लखूँ पछी आ कशुं ज नहीं लखूँ जोजो एमसीक्यू सॉल्व केवी रीते कराय बतावुं आ लख्युं हवे आ रफ में नानुं एकम वर्तुळ दौर दईश एमां आ खूणाए लखवानी जरूर नहीं हूँ खाली आ परिभ्रमण जोईश के 1.5 परिभ्रमण थाय छे एक आखुं ने एक अर्धुं साइन धन क्यां होय 1/2 धन आव्यो तो के पहला चरण में अने बीजा चरण में एटले 1 ने 1 2 उकेल मळे पहला परिभ्रमण में बीजा परिभ्रमण में पाछुं पहेलुं ने बीजुं चरण है एटले फरी 1 ने 1 2 एटले बीजा परिभ्रमण में 2 तो के 2 ने 2 4 उकेल वात थई पूरी। आ कशुं लखवानी जरूर नहीं खाली आ वात दौरवानुं समजाय छे। शुं कहूं छुं तो कि पहला परिभ्रमण में पहलुं चरण अने बीजुं चरण पहलुं चरण एटले एक उकेल बीजुं चरण एटले बीजो उकेल फरी बीजा परिभ्रमण में छे पहलुं ने बीजुं चरण तो कि पहलुं चरण एटले एक उकेल बीजुं चरण एटले 2 उकेल तो कि पहला में 2 बीजा में 2 2 ने 2 4 आ 4 मार्कनो एमसीक्यू पूरो। ओके अत्यारे मैं लखीश बधुं अत्यारे तमने समजाववा माटे तमारे शुं करवानुं ए माहिती आपी अहींयाथी अहींया जतुं रहेवानुं वात थाय पूरी। आगला दाखला में एवुं ज हतुं हवे जोई लेजो बे भेगा एटले ज गणाव्या छे। जो आगळ दाखलो ए बराबर sin स्क्वेर प्लस कोसनी 4 घात ए बिलोंग्स टू खाली जग्या जवाब में 4 अंतराल आपेला छे केटला 4 जोजो आ sin स्क्वेर एटले 1 - cos स्क्वेर मूकी दीधा आ कोसनी 4 घात है એટલે આ વખતે આને બદલી નાખ્યા sin स्क्वेर बराबर 1 - cos स्क्वेर जो आ कोसनी 4 घात पहलू पद आ मध्यम पद हमणां ज एक जग्याए साइन में कर्युं हतुं प्रथम मध्यम अंतिम शोधी लेवानुं 1/4 आ उमेरा
तो बाद कर देवाना। आ वत्ता 1 छे, 1/4 उमेरा ए बाद कर दीधा। खाली गोठवा आ पहेलू आ बीजू अंतिम उमेरू पछी आ लख्યું आ उमेरू बाजू बाद कर दीधुं। कोई अंतिम पदનું सूत्र भूली गયું હોય तो कही दઉં। मध्यम पदનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ આનો વર્ગ કોસની 4 ઘાત 4 ગુણ્યા પ્રથમ એટલે 4 ગુણ્યા કોસની 4 છેદમાં કોસની 4 ગઈ 1/4 થઈ ગયું। આ પૂર્ણ વર્ગ આ લસા 4 - 1 આટલું જ સાદુરૂપ હોય। હવે આમાંથી આ એની કિંમત શોધવી હોય એટલે આની કિંમત શોધવાની અને કિંમત શોધો એટલે શું ખબર પડી ગઈ ને। વિસ્તાર વિસ્તારમાં જતું રહેવાનું। ક્યુ બી થઈ જાય કોસ તો આ વખતે કોસનો વિસ્તાર શું થાય કોસનો વિસ્તાર -1 થી 1। હવે એમાંથી આ બધું મેળવીશું। પહેલાં તો સ્ક્વેર કરવો પડશે। સ્ક્વેર કરવું એટલે હવે હું બોલી શકું જાદુ થાય। -1 થી 1 તો 0 થી 1 થઈ જાય સ્ક્વેર કરીએ એટલે બહુ વાર જોઈ લીધું। 1/2 બાદ કરીશ તો 1 - 1/2 લખી નાખું સીધું 1/2 આવી ગયું। હવે સ્ક્વેર કરીશ આ ફરી જાદુ થશે થશે ને જાદુ। -1/2 થી 1/2 વચ્ચેની સંખ્યાનો વર્ગ કરો। -1/2 વર્ગ કેટલો થાય 1/4। આનો વર્ગ કેટલો થાય 1/4 અને આ બાજુ તો હંમેશા સ્ક્વેર એટલે 0। મહત્તમ ન્યૂનતમ કિંમત શોધો સંકર સંખ્યા પ્રકરણ એમાં મેં શીખવાડેલું છે કે માઇનસથી પ્લસનો વર્ગ કરવું એટલે આ બાજુ શું મૂકી દેવાનું 0 અને અહીંયા શું મૂકવાનું તો કે આ બંનેનો વર્ગ કરવાનો એમાં જે મોટી સંખ્યા મૂકી દેવાની। એ માનાંક કરીએ કે વર્ગ કરીએ બેનો નિયમ સરખો જ થાય। માનાંક કરીએ તો આ બેનો માનાંક કરીને મોટી સંખ્યા, વર્ગ કરીએ તો આ બેનો વર્ગ કરીને મોટી સંખ્યા। ફરી એકવાર બોલું આનો માનાંક કરું તો મેં શું શીખવાડ્યું હતું આ બાજુ 0 આ બેનો માનાંક કરી જે મોટી સંખ્યા લખવાની એ જ નિયમ વર્ગ કરું ત્યારે આ બાજુ 0 આનો વર્ગ જે મોટી સંખ્યા લખવાની અત્યારે સરખો છે બાકી જે મોટો આવે લખવાનો। સંખ્યા રેખા ઉપર સમજવું હોય આ -1/2 આ 0 આ 1/2 અને એની વચ્ચે આવે 1/4। આ -1/2 વર્ગ શું થાય 1/4। 0 વર્ગ શું થાય 0 એટલે એની યાદ રહે 1/2 વર્ગ કરવું એટલે ક્યાં આવી ગયો 1/4। ઓકે તો વર્ગ બધા ક્યાં થઈ ગયા 0 થી 1/4 વચ્ચે। આ બધું જુઓ ને એના કરતાં હું જે નિયમ આપું છું ને એ સહેલા પડે કે માઇનસથી પ્લસ એનો માનાંક કરો તો આ બાજુ 0 આ બેનો માનાંક એમાં જે મોટી સંખ્યા ધન થાય એ અહીંયા લખવાની। વર્ગ કરો એનો એ જ નિયમ આ બાજુ 0 આનો બી વર્ગ કરવાનો આનો બી વર્ગ કરવાનો જે મોટી સંખ્યા આવે લખી નાખવાની। ક્લિયર આટલું આવ્યું। હજુ 3/4 બાકી જો ભાઈ। હવે આમાં 3/4 ઉમેરીશ એ ભલે રહ્યું 3/4 ઉમેરવું એટલે અહીંયા 3/4 ને કેટલી વાર પૂછું જુઓ જોઈએ 3/4 -1/2 વર્ગ પ્લસ 3/4 1/4 વત્તા 3/4 લઈ હવે દેખાય ને 1 થઈ ગયું તો આ તો એ છે આ એ તો એ બિલોંગ્સ ટુ શું લખી નાખવાનું અહીંયા આન્સરમાં 3/4 થી 1 અંતરાલ આ થઈ ગયો ને એ બિલોંગ્સ ટુ 3/4 થી 1 અને ઓર ઇક્વલ છે એટલે મોટો કૌંસ સૌરત અંતરાલ। આવા 4 અંતરાલ ઓપ્શનમાં આપ્યા છે એક ઓપ્શનમાં અંતરાલ હોય એ થઈ ગયો સાચો આન્સર। તો દાખલા નાના ને સહેલા જ હોય ખાલી લોજિક આપણને આવડતું હોવું જોઈએ। આ બધા દાખલા શીખો ને એટલે એમાંથી લોજિક પકડવાનું કે ભાઈ આ પ્રકારની રકમ હોય ને તો વિસ્તારમાં જતું રહીએ, આ પ્રકારની રકમ હોય તો ઓલા શૂન્યના અને ઉકેલગણમાં જતું રહીએ, એક ઉકેલગણમાં જતું રહ્યો। ખ્યાલ આવે છે જોઈ લો। ઓકે જુઓ f(k) ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1/k સાઇનની k ઘાત વત્તા કોસની k ઘાત। આ ઠીક છે
F4x માઇનસ FC(x) બરાબર ખાલી જગ્યા. ટૂંકમાં આ જુઓ તો કેના સ્થાને કેટલા લેવાના કે છે 4 અને 6 એ બેની બાદબાકી શોધવી છે આપણે. તો આપણે રકમ ત્યાંથી અને આ 4 ઓપ્શન છે નાના હતા એટલે લખ્યા ફરી F4x F6x આ બે શોધવા છે. ઓકે જોઈએ જુઓ F4 એનો અર્થ કેની કિંમત 4 મૂકો તો 1/4 સાઇનની 4 તો કોસની 4 માઇનસ F6 એટલે કેની કિંમત 6 મૂકો તો આ 6 સાઇનની 6 ઘાત કોસની 6 ઘાત. ઓકે એટી નહીં કરાય. હવે આ જુઓ અમે હમણાં એક જગ્યા બતાવ્યું આગળના લેક્ચરમાં સાઇન સ્ક્વેરનો ઘન વત્તા કોસ સ્ક્વેરનો ઘન એ ઘન વત્તા બી ઘન. મેં કીધું ખાસ તૈયાર કરી દેજો એક સરસ દાખલો આની મહત્તમ કે ન્યૂનતમ કિંમત કંઈક શોધી હતી. ઓકે એટલે આ તો લખાયું આ સાઇન સ્ક્વેરનો સ્ક્વેર કોસ સ્ક્વેરનો સ્ક્વેર એ લખાઈ દઉં. જોજો સૂત્ર બધાને આવડતું હોય a પ્લસ બીનો સ્ક્વેર આવડે ને શું થાય a² પ્લસ 2ab પ્લસ b² થાય. આ ડાબી બાજુ લઈ લો 2ab આ પહેલાં લખ્યા a² પ્લસ b². આ ડાબી બાજુ -2 આ બી યાદ રાખજો a² પ્લસ b² તો કે a પ્લસ બીનો સ્ક્વેર માઇનસ 2ab જ્યાં લખો એને લખી શકાય. આ સાઇન સ્ક્વેરનો સ્ક્વેર આ કોસ સ્ક્વેરનો સ્ક્વેર એ એટલે સાઇન સ્ક્વેર બી એટલે કોસ સ્ક્વેર. જોજો પેલું સૂત્ર મૂકું છું a પ્લસ બી નો સ્ક્વેર 2ab માઇનસ એ ઘન વત્તા બી ઘન. હવે એ નહીં લખતો આગળના જ લેક્ચરમાં લખાવ્યું છું. એ એટલે સાઇન સ્ક્વેર બી એટલે કોસ સ્ક્વેર એ પ્લસ બીનો ઘન માઇનસ 3ab કૌંસમાં a પ્લસ બી. ઓકે આ 1 આ -2 સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર -1/6 આ 1 -3 સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર આ 1 અંદર ગુણાવી દો 1/4 1/2 સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર 2 દુ 4 છેદ ઉડાડી દીધા. આ -1/6 આ માઇનસ માઇનસ પ્લસ 3 દુ 6 એટલે 1/2 સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર. આ માઇનસ પ્લસ ગયા તો બચે 1/4 ઓછા 1/6 12 લસા થાય તો આ ઉપર 3 ગુણાવો અહીંયા ઉપર 2 ગુણાવો 1/12 આ થઈ ગયો જવાબ. છે સરસ દાખલો. આનું સાદુરૂપ બે રીતે થાય. આ એક રીત મેં બતાવી આ સૂત્રોના ઉપયોગવાળી આનું અને એ ઘન વત્તા બી ઘનનો ઉપયોગ. આ જ રીતે લખી દઉં ફરીથી એ ઘન વત્તા બી ઘન શું મુકાય a પ્લસ બીનો ઘન 3ab a પ્લસ બી ત્યાં મૂક્યું છું. આ બે સૂત્રના ઉપયોગથી કરું ને સાદુરૂપ નાનું ને સહેલું થાય. બીજી એક રીત છે પણ એ મોટું થાય એટલે નહીં કરીએ. ફરી એકવાર બતાવી દઉં. F4 એટલે કેની કિંમત 4 મૂકી દીધી. F6 એટલે કેની કિંમત 6 મૂકી દીધી. આ a² વત્તા b² a² વત્તા b² તો કે a વત્તા બીનો વર્ગ -2ab. a એટલે સાઇન સ્ક્વેર બી એટલે કોસ સ્ક્વેર. પહેલું સૂત્ર. અહીંયા સાઇન સ્ક્વેરનો ઘન કોસ સ્ક્વેરનો ઘન તો કે a ઘન વત્તા બી ઘન a વત્તા બીનો ઘન -3ab કૌંસમાં a પ્લસ બી. આ સૂત્ર મૂકી દીધું. a એટલે સાઇન સ્ક્વેર બી એટલે કોસ સ્ક્વેર. સિમ્પલ એકદમ. આ 1 મૂકો 1 આ 1 મૂકો 1 આ 1 મૂકો હવે જો અંદર ગુણાવી દીધા 1/4 2 દુ 4 એટલે -1/2 -1/6 માઇનસ માઇનસ પ્લસ 3 દુ 6 એટલે 1/2 આ બે ગયા આ બચે આ જવાબ.
આ બી આન્સર. બોલો ક્લિયર? હજુ આગલા લેક્ચરમાં એક જોયું હતું ને એનો ઉપયોગ પાછો આવ્યો. એ બી સરસ દાખલો જ હતો JEEનો જ. આ બી સરસ દાખલો. ઓકે જુઓ એક સરસ દાખલો. ત્રિકોણ એબીસીનો ખૂણો એ આ સમીકરણને સંતોષતો હોય તો આ દ્વિઘાત સમીકરણના બીજ ખાલી જગ્યા છે. ઓપ્શન બી લખ્યા કારણ જરૂર હતી, નહીં તો ના ખ્યાલ આવે. હવે જોજો, પહેલાં હું લખું આ સમીકરણ 5 કોસ 0 તો કોસ બરાબર 3/5. ઓકે, આ રાખું છું. હવે આ દ્વિઘાત સમીકરણ લખું છું. 9x વર્ગ 27x 0 20 ગુણ્યા 9 180. 180ના 2 ભાગ સરવાળો 27. બોલો ચલો અવયવ તો આવડે ને. 180ના ભાગ સરવાળો 27. 15 ગુણ્યા 12 180. 15 ને 12 27. અવયવ આવી જાય. જો 9x વર્ગ 3 4 12 5 3 15 12 ને 15 27 5 4 20 થઈ ગયા. ઓકે, તો આના પરથી x ઓછા 5/3 અથવા આના પરથી લખું તો x ઓછા 4/3. હવે જોજો MCQ સોલ્વ કરું છું. આ કાટકોણ ત્રિકોણ, આ ખૂણો એ, આને એ નામ આપું તો કોસ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો આ સામેની બાજુ કેટલી થાય? 4. ઓકે, તો આ કોસ હોય તો આ શું થાય? જોજો સેટ થાય કે નહીં. વ્યસ્ત કરવું એટલા એમને રાખ્યું હતું કે આ આવે તો ખબર પડે ને કે શું કામ શોધું છું. આના પ્રમાણે શોધું છું. સેક કેટલું થઈ ગયું? -5/3. તો આ એક ઉકેલ થઈ ગયો x બરાબર સેક. હવે -4/3 ગોતો તો આ 10 લેવું પડે કે નહીં? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, અને બધે માઇનસ છે એટલે માઇનસ. તો આ થઈ ગયું 10. તો ઉકેલ થઈ ગયા સેક એ 10. કયો ઓપ્શન જુઓ જોઈએ? સેક એ 10 એટલે આવી રહ્યો ઓપ્શન સી. એટલે ઓપ્શન બી લખેલા હતા. જો દાખલો સાવ નાનો છે, કશું જ નથી. આના અવયવ એ આ રીતે મોઢા આવડતા હોય તો ફટાફટ. આના બરાબર 0 તો આ સીધી ખબર પડે. આના બરાબર 0 તો આ સીધી ખબર પડે. હવે જો કે ભાઈ આ કોસે -3/5 થાય તો આ -5/3 તો કે વ્યસ્ત જોઈ છે તો કે આનું વ્યસ્ત એટલે સેક થાય એટલે આ સેક મૂકી દીધો. હવે આ 4/3 છે તો કે આ કાટકોણ ત્રિકોણ, કોસ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ પાયથાગોરસથી 4 આવે તો મોઢે ખબર પડે. તો કે 4/3 એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો કે કોના સૂત્રમાં આવે? 10માં. એટલે આ 10 લખી નાખ્યું. એનો અર્થ આ 10 થયા. આ પહેલાં ના લખાય. પહેલાં કેવી રીતે ખબર પડે? આ આવે તો ખબર પડે શું લાવવાનું છે. ક્લિયર? સરસ રકમ. ઓકે જોજો, sin 4x પ્લસ cos 2x માનાંકમાં એ ખાલી જગ્યા મુખ્ય આવર્તમાનવાળું આવર્તી વિધેય છે. આગળ એક લેક્ચરમાં મેં તમને આવર્તમાન કીધું sin cosનું મુખ્ય આવર્તમાન પાય. હવે જોજો, પહેલાં sin 4x લેવાય. રીત શું છે આવર્તમાનની? જોજો હા, આ ટેક્સ્ટ બુકમાં ક્યાંય હોય જ નહીં આવું. આ નીકળી ગયું બધું. આ જે હોય ને, જે કંઈ પણ લખ્યું હોય એમાં આપણે સાઇન વિધેયનું મુખ્ય આવર્તમાન ઉમેરી દેવાનું પાય. ક્લિયર? હવે આમ સળંગ સામે જ લખે. ના એવું નહીં લખો. ચલો આ બાજુ. હવે શું કરવાનું? આ 4 કોમન લઈ લેવાના. 4 એટલે 4 નહીં, આ એક્સનો જે સહગુણક હોય એ સામાન્ય લઈ લેવાનો. એટલે અહીંયાથી ભાગવા પડે. તેથી આ sin 4x જે છે માનાંક, એનું મુખ્ય આવર્તમાન થાય π/4. આ જે આવે ને કે આ જ રકમ હોય ને એનું મુખ્ય આવર્તમાન કહેવાય. રીત આ છે આવર્તમાન શોધવાની.
હવે બીજું છે cos 2x. મુખ્ય અર્થમાં એક એક વિધેયનું જ મળે. અહીંયા સરવાળો બાદબાકીમાં બે વિધેય આપ્યો એનું ના મળે, અલગ અલગ પહેલાં શોધવા પડે. તો cos, આ કોસનું મુખ્ય અવર્તમાન પાઈ એવું મેળવી દીધું. રીત તો ખબર પડી ગઈ, સાવ સહેલું જો. આ એક્સનો સહગુણક જે હોય એ સામાન્ય. મારા જે અહીંયા માનાંક થઈ જાય છે, અહીંયા માનાંક π/2. ઓકે, શું લખ્યું? 2 કોમન. તેથી cos 2x નું મુખ્ય આવર્તમાન બરાબર π/2. ઓકે, હવે જ્યારે આ રીતે સરવાળો બાદબાકીમાં બે વિધેય આપ્યા હોય અને એ આખા વિધેયનું મુખ્ય આવર્તમાન એફનું મુખ્ય આવર્તમાન શોધવું હોય, આ તો આ બેના અલગ અલગ થયા, ત્યારનું સૂત્ર શું છે? એમ ગુણ્યા પહેલું આવર્તમાન બરાબર એન ગુણ્યા બીજું આવર્તમાન. એમ ગુણ્યા પહેલું, એન ગુણ્યા બીજું. ઓકે, આ પાઈ જશે, આ 2 દુ 4 જશે, તો m/2 બરાબર કે લેવાનો નહીં. ઓકે, આ ચાલશે. m/2 n/1. આ બેનો લસા બે થાય, આ 1 અને 2 નો કેટલો થાય? 2. એનો અર્થ બે બધી બાજુ ગુણાઈ દેવાના. જુઓ, ડાયરેક્ટ કહું તો આ લસા લખાય તો એક બીજી રીત શું છે? શું લખાય? હા, આ એમ બરાબર આ જે છેદ આવે એ લેવાનો, એન બરાબર આ છેદ જે આવે લેવાનો. હા, ઓર આ લખાય. બે રીતે ચાલે, સમજી લો. લસા 1 અને 2 નો તો કે 2, અથવા એમના છેદમાં જે આવે એમની કિંમત, એનના છેદમાં જે આવે એની કિંમત. જોજો અહીંયા 2 ગુણ્યા π/4, 1 ગુણ્યા π/2. અહીંયા મૂકી દો. આ બે સરખા થઈ જવા જોઈએ. શું થઈ ગયું? π/2. આ થઈ ગયો મુખ્ય આવર્તમાન. જવાબ π/2 ક્યાં છે? આવી રહ્યું આ ઓપ્શન. હવે જો અત્યારે મારે તમને આવર્તમાનની રીત શીખવાડવાની હોય, સૂત્ર શીખવાડવાનું હોય, બધું લખવું. ઓકે, આ એકવાર પહેલાં રીત ફરીથી કહી દઉં. સાઇનનું મુખ્ય આવર્તમાન પાઈ, એ આ જે હોય ને એમાં વચ્ચે અંદર પાઈ લખવાનો વત્તા એક્સનો સહગુણક કોમન લઈ લેવાનો, જે હોય કોમન. આ બાજુમાં જે આવે ને એ આ વિધેયનું મુખ્ય આવર્તમાન. એ જ રીતે આ કોસ, તો બાજુમાં એનું મુખ્ય આવર્તમાન લખ્યું વત્તા પાઈ. એક્સનો સહગુણક 2 સામાન, એટલે વત્તા જે આવે ને મુખ્ય આવર્તમાન, તો કે આનું થઈ ગયું π/2. હવે આ રીતે સરવાળામાં બે વિધેય હોય ત્યારે એમ ગુણ્યા પહેલું આવર્તમાન બરાબર એન ગુણ્યા બીજું આવર્તમાન. છેદ ઉડાડી દો. આ બેનો લસા કયો એ ગુણાવો, અથવા એમ કહો કે એમ બરાબર 2. તમને આ સહેલું પડશે, લસા કાઢી નાખો એટલે એક જ રહી. ખોટી બે રીત નહીં શીખી. આ છેદમાં જે કિંમત આવે એમની, આ છેદમાં જે કિંમત આવે એમની. અહીંયા ગુણાઈને જોઈ લેવાનું કે અહીંયા એમ 2 ગુણાવ્યા, n 1 ગુણાવ્યા, સરખું થઈ ગયું કે નહીં. ન થાય ભૂલ હોય સુધાર લેવાની. π/2 π/2 એ જે સરખું આવે એ બંનેનું મુખ્ય આવર્તમાન. બોલો, ક્લિયર? હવે સાંભળો, આ રકમ હું MCQ તરીકે સોલ્વ કરતો હોઉં, તમને સમજાવવાનું ના હોય, મારે MCQ સોલ્વ કરવાનું હોય. જોજો, આ 4x વત્તા પાઈ, તો કે 4 કોમન લવ એટલે π/4 આ લખું. આ 2x વત્તા પાઈ, 2 કોમન લવ એટલે π/2 ખબર પડે ને મોઢે, આ લખું. આ mn લખું. એટલે પહેલું સ્ટેપ આ છેદ ઉડાડી દો એટલે બીજું સ્ટેપ. આ તો લખવાની જરૂર નહીં, અહીંયા જોઈ લો. m બરાબર 2 તો કે આ π/2, n બરાબર 1 તો કે π/2, પછી મોઢે લખી નાખું જવાબ π/2. ખાલી આ બે સ્ટેપ ઉપરથી હું અહીંયા આન્સરમાં જતો રહું, કોઈ વસ્તુ લખવાની જરૂર નહીં. પૂછાઈ ગયેલો છે JEE 4 માર્કમાં. ખ્યાલ આવે? કંઈ JEE દાખલા મોટા હોય એવું નહીં હોતું, લોજિક હોય. અને બીજી એક શરત ખાસ યાદ રાખજો, મેં તમને ગણાવ્યા એ દાખલા આવડવાથી ન થાય JEE, એ બધા લોજિક આવડવા જોઈએ. રીત શીખવાની છે, રકમ ઉપરથી લોજિક શીખવાનું છે કે કયા પ્રકારના દાખલામાં કયો મુદ્દો લેવાનો. બેઠી રકમ ક્યારેય ના પૂછાય. બરાબર છે? કોઈ એમ કહે કે સાહેબ મેં 5000 દાખલા સોલ્વ કર્યા છે, એના નસીબ હારા હોય તો 1-2 દાખલા કદાચ બેઠી રકમ મળે, એનાથી વધારે આશા નહીં રાખવાની. ક્લિયર?
રીત શીખવાની છે, દાખલા નહીં. મેં આ ગણાવ્યા તો એ પૂછાશે એવું નહીં કંઈ, આવા પૂછાશે. ઓકે, એમ તૈયારી કરવાની. હજુ આગળ લખવા જતો તો પણ સારો એવો સમય થઈ ગયો છે, તો આજ માટે આટલું રાખીએ. આગળ નવા દાખલા નવા લેક્ચરથી કરીશું. ઓકે, મળીએ.